ભુજ તાલુકાના ખાવડામાં આવેલા કોટડામાં ખાણ ખનીજના કાંટા પાસે મારામારી થઈ હતી। ખનીજ વિભાગમાં બાતમી આપ્યાનો વહેમ રાખી આગેવાન પર હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। આ બાબતે ખાવડા પોલીસમાંથી મળતી વિગતો મુજબ રતડિયા ગામે રહેતા અભન જુમા સમાએ ધ્રોબાણાના કાસમ સિદ્દીક સમા અને કોટડાના જુણસ હસન સમા સામે ફરિયાદ નોંધાવી હતી। આરોપીઓએ ધોકા વડે ફરિયાદીને મારવા સાથે વાહનમાં તોડફોડ કરી હતી। કાંટા પર હાજર ખાણ ખનીજના કર્મચારીઓએ વધુ મારમાંથી બચાવ્યા હતા। આરી પાર્કમાં આવ્યા પછી ખાવડામાં એક તરફ ખનીજ ચોરીની ફરિયાદો વધી રહી છે, તેવામાં આ પ્રમાણે હુમલાની ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી। આ બાબતે અભનભાઈ સમા શું કહે છે તે સાંભળીએ। મારું નામ છે સમા અભન જુમા, રહેવાસી રતડિયા ખાવડા। ઘટનામાં બીજો કાંઈ નહોતો, હું બોર્ડર બાજુ જતો હતો, એટલે આગળ ખાણ ખનીજની ગાડી ઊભી હતી, એટલે એને મને હાથ ઊંચો કર્યો, એટલે મને ઓળખે છે, મારી લીજ છે મારા બાપાના નામે ખાવડામાં, એટલે એને મને ઊભો રાખ્યો કે અબનભાઈ કઈ બાજુ જાઓ છો? એટલે હું બોર્ડરમાં જતો હતો, એટલે કે પાણી હોય તો તમારી ગાડીમાં દેવો। મેં કીધું ભાઈ મારો તો રોજો છે, ગાડીમાં હોય તો તમે લઈ લ્યો, કદાચ હશે બોટલ। એટલે હું ઊભો હતો, એનાથી વાતચીત કરી લગભગ 5-10 મિનિટ ઊભો હતો, એટલે આવ્યો કાસમ સિદ્દીક, ધ્રોબાણાનું છે, એ આવીને હું ડાયરેક્ટ ગારોમાં ચાલુ થઈ ગયો। મને બોલી ગારો, મને કે તમારું અહીંયા શું છે? મેં કીધું ભાઈ હું તો બોર્ડરમાં જાઉં છું, બધા જાય છે, એટલે મારો અંદર ગાડીઓ હાલે છે, હું જાઉં છું બોર્ડરમાં, કે બોર્ડર તારા બાપનું નથી। મેં કીધું ભાઈ તો બોર્ડર તો બધાની છૂટ છે। એટલે પછી ખાણ ખનીજ વાળા ઊભા હતા, એટલે એને સીધો પોતાની ગાડીમાંથી ધૂકો કાઢ્યો, એટલે છેડામાં પાઇપ ચડેલો હતો ધૂકા ઉપર, સીધો મને માર્યો, ધૂકો મારી અને એને સીધો કીધું કે આ ખાણ ખનીજના જે દલાલો છે એના કહેવાથી તમે ખાવડા આવો છો, ચોકી નાખી છે, એ આવાના કારણે નાખ્યો છે। મને કીધું ભાઈ અમને કોઈ કહેવા નથી, અમને તો સરકારનો આદેશ છે, એટલે અમે તો કામગીરી તો કરવી પડે। બાકી ખાણ ખનીજની એની ગાડીઓ હાલે છે, ખનીજમાં પથ્થર હોય કે રેતી હોય કે જે હોય, પણ એને એવું થોડોક મન દુઃખ થયો છે કે ખાણ ખનીજ વાળા જે આવ્યા છે એ અબનભાઈ જ અહીંયા ચોકી બોકી નખાવી છે, એટલે એ ચોરી કરતો હશે, એટલે એને તકલીફ પડી હશે, અને 10-15 એમની ગાડીઓ છે હાઈવા ડમ્ફર, એટલે ચોરી તો કરતો હશે તો જ એને મન દુઃખ થાય ને। ખાવડામાં તો બીજા ઘણા છે, આજે 10 દિવસ થયા એને ચોકી નાખી છે, કોઈ માણસ નથી બોલ્યો, એને થોડોક એવો ડાઉન કર્યો, એની ગાડી બંધ થઈ ગઈ। મારી તો પોતાની લીજ છે, એટલે હું કાયદેસર હલાવું છું, વજન પ્રમાણે મારી ગાડી જાય છે, કાયદેસર મારી રોલટી છે, મારા બાપાના નામે લીજ છે, એટલે હું તો પોતે કાયદે પ્રમાણે હલાવીએ છીએ। એનું બધું ચોરીમાં હાલતો હશે, એટલે એની ચોરી હમણાં થઈ ગઈ બંધ। ખાણ ખનીજ વાળા 24 કલાકમાં ખાવડામાં રહે છે, એન્ટ્રીથી 3-4-5 કિલોમીટર પહેલા, એટલે એને એવું મન દુઃખ રાખી, એટલે પછી ખાણ ખનીજ વાળા જે એના 1-2 ગાર્ડ હતા, પછી એના ડ્રાઈવર હતા, ખાણ ખનીજનો એક ડ્રાઈવર હતો, એમને મને ગાડીમાં બેસાડ્યો। મારી તો શું ત્યારે તો હાલત ખરાબ થઈ ગઈ હતી, એટલે એને એવું કીધું કે ભાઈ આજે તો ઠીક છે, આમના લીધે તું બચી ગયો, બાકી હું મૂકશું નહીં તમને। એટલે એટલું મેં સાંભળ્યો, પછી એને મેં ગાડી રવાની કરી, એટલે મારી ગાડીમાં તોડફોડ બહુ કરી છે, આગળના ભાગનું કાચ તોડી નાખ્યો છે, સાઈડમાં કાચ તોડી નાખ્યો છે ગાડીનું। એટલે પછી હું તો રવાનું થઈ ગયો, આગળ મારો ડ્રાઈવર ઊભો હતો, એને ડ્રાઈવર મને ખાવડા CHC હોસ્પિટલમાં લઈ આવ્યો, અને ત્યાંથી સીધો હું KK પટેલમાં હમણાં દાખલ છું અહીંયા। પણ હજી મારી થોડુંક તબિયત ઠીક છે, પણ હજી ચક્કર બકર ને હવા હજી આવે છે। એનાથી કોઈ બોલાચાલી નથી ને, એ ધ્રોબાણાનું છે, હું રતડિયાનું, એટલે અમારાથી બીજું એનું કોઈ ના જૂનું એવું કોઈ મન દુઃખ છે ને એવું કાંઈ નથી। મેન મુદ્દો એ ખનીજ બાબતનું જ હતો, બીજો કોઈ નથી। માણસ છું, મારો બાપા સરપંચ છે, આજે ઓછામાં ઓછું 20-25 વર્ષ થયા, મેન અગ્રણી છે પશ્ચિમ વિસ્તારના, એટલે મારા ઉપર એવો હુમલો કરે તો પછી નાનું માણસ હોય એને એ ક્યાં મૂકશે? એ માણસો થોડોક માથા ભરે છે, બધા ઠેકાણે દબાણો કરે, ખાવડામાં એનું દબાણ છે, દિનારામાં છે, ધ્રોબાણામાં છે, પછી અમારી રતડિયાની હાથમાં દબાણ કરીને બેઠા છે, એટલે થોડાક માથે ભરા માણસ છે। એ પોતે ધ્રોબાણાનું એનું લગભગ બાપા સરપંચ છે કે એની મમ્મી સરપંચ છે ધ્રોબાણાના, એટલે એ માથે ભર માણસ છે, એટલે અમે બરાબર માણસ છીએ, અમારા ઉપર એવું કરે છે તો પછી નાનું માણસ હોય એને એ ક્યાં મૂકશે? જે એની કાયદેસર કારવાઈ થાય બરાબર કરજો, આપણી એટલી માંગ છે।